નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 5ની અંદર લેક્ચર નંબર 7 જોવાના છે, જે છે 16x2 LCDનું ઇન્ટરફેસિંગ 8051 સાથે કઈ રીતે કરવામાં આવે છે. LCDમાં 16x2 એ સૌથી વધારે પોપ્યુલર LCD છે. LCDનું ફૂલ ફોર્મ થાય છે લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે. અહીંયા ફિગરની અંદર પણ તમે એને જોઈ શકો છો. આ ટોપિક સેમ આપણે 12 નંબરની અંદર 12મું જે લેક્ચર છે એની અંદર પણ આવવાનું છે, પણ એમાં એવું છે કે એનાલોગ સિગ્નલને કઈ રીતે આપણે LCD પર ડિસ્પ્લે કરી શકીએ છીએ. જ્યારે આ લેક્ચરની અંદર એક્સક્લુઝિવલી આપણે એકલી LCDને 8051 સાથે કઈ રીતે કનેક્ટ થાય હાર્ડવેર અને સોફ્ટવેર દ્વારા, એને આપણે LCDનું ઇન્ટરફેસ કહીશું. કોની સાથે? માઇક્રો કંટ્રોલરની સાથે. વાસ્તવિક દુનિયાની અંદર LCDના કયા કયા ઉપયોગો છે? તો કે ડિજિટલ નોટિસ બોર્ડ. જો તમે આપણી કોલેજની અંદર એન્ટર થતાં જ એક નોટિસ બોર્ડ જોયું હશે, જેની અંદર આપણે કન્ટિન્યુઅસલી જે પણ વેલકમ ટુ ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટ, આજની તારીખ, ટાઈમ આ દેખાડતા હોય છે. તો ડિજિટલ નોટિસ બોર્ડની અંદર પણ આપણે LCDનો યુઝ કરી શકીએ છીએ. બિલિંગ મશીન, તમે ડીમાર્ટની અંદર અથવા કોઈ મોલમાં કોઈ જગ્યાએ દુકાનદાર પાસે સાધન લેવા જાઓ છો, તો હવે બધાની પાસે ડિજિટલ ડિસ્પ્લેવાળા બિલિંગ મશીન છે, જેની અંદર વસ્તુની કુલ કિંમત અને આપણે જે પેમેન્ટ કરવાનું છે એ વસ્તુ દેખાડતા હોય છે. ઔદ્યોગિક પેનલ અને સેન્સર, એટલે કે ઇન્ડસ્ટ્રીયલ મશીનના પેરામીટર દેખાડવા માટે પણ પેનલમાં LCD યુઝ થાય છે. આ બધી જ સિસ્ટમ માઇક્રો કંટ્રોલર અને LCDના પ્રોપર કનેક્શનને લીધે એ સિસ્ટમ ઉપર કામ કરે છે. આપણે સૌથી પહેલાં જાણી લઈએ કે 16x2 LCD એ કઈ રીતે બનેલી હોય છે, અને એનું નામ 16x2. 16 તમારી જે કેરેક્ટર છે, એટલે કે જો અહીંયા તમે જોશો તો આ વેલકમ એટલે 7 કેરેક્ટર થયા. એવી પહેલી લાઈનમાં 16 કેરેક્ટર અને બીજી લાઈનમાં 16 કેરેક્ટર, એમ બની અને ટોટલ 32 કેરેક્ટર તમે આ 16x2 LCD ઉપર દેખાડી શકો છો. જ્યારે પણ તમને ક્રોસ આવી રીતે 16x2 લખ્યું હોય, એનો મતલબ કે 16 એ તમારા અક્ષર દેખાડે છે અને 2 રો દેખાડે છે. એટલે 16 દુને 32 કેરેક્ટર, 32 અક્ષરો આપણે આ LCD ઉપર લખીએ છીએ. ડિસ્પ્લેનો પ્રકાર કયો છે? તો કે લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે છે. કંટ્રોલરનું બ્રેન કયું છે? તો કે HD 44780 LCD ડ્રાઈવર આંતરિક રીતે એટલે ઇન્ટરનલ IC વપરાય છે, જે માઇક્રો કંટ્રોલર સાથે કોમ્યુનિકેશન કરે છે. LCD 16x2 ડિસ્પ્લેની ટોટલ 16 પિન હોય છે. આ 16 પિનમાં કઈ કઈ હોય છે? તો કે પહેલી અને બીજી પિન છે એ VSS એટલે કે સપ્લાય અને ગ્રાઉન્ડની પિન છે. VSS એટલે ગ્રાઉન્ડ અને VDD એટલે કે સપ્લાયની પિન છે. ત્રીજી, ચોથી અને પાંચમી જે પિન છે એ કોન્ટ્રાસ્ટ પિન તરીકે, એટલે કે બેકલાઇટનો જે LCD છે એનો ડિસ્પ્લે કોન્ટ્રાસ્ટ વધારવા અથવા ઘટાડવા માટે થાય છે. 5, 6 અને 7 નંબરની પિન છે એ રજિસ્ટર સિલેક્ટ, રીડ રાઇટ માટે અને ચિપને એનેબલ કરવા માટે યુઝ થાય છે. ડેટા પિન તરીકે આપણે બીજી 8 પિન, એટલે કે 8 થી 14 નંબરની પિન આપણે ડેટા પિન તરીકે વાપરીએ છીએ. અને ત્યારબાદની છેલ્લી 2 પિન એને આપણે બેકલાઇટ એટલે કે ડિસ્પ્લેની પાછળનો પાવર ઓન કરવા માટે +5 વોલ્ટ અને માઇનસ એટલે કે ગ્રાઉન્ડ ટર્મિનલથી આપણે એનું કનેક્શન કરી શકીએ છીએ. તો આ તમને દેખાય છે 16 પિનનું વર્ગીકરણ છે કે કઈ રીતે 16x2 LCDની અંદર પિન હોય છે અને દરેક પિનનું કામ શું હોય છે. બરાબર, મોટા રીતે કહીએ તો 8 ડેટા પિન, 3 કંટ્રોલ પિન, 2 કોન્ટ્રાસ્ટ પિન, 2 પાવર પિન અને 2 બેકલાઇટ પિન આની અંદર હોય છે. ત્યારબાદ LCD અને 8051 વચ્ચે મેઇન કઈ રીતે કનેક્શન કરીએ છીએ ઇન્ટરફેસ માટે?
તો એના માટે તમારે એક્ઝામમાં ડાયાગ્રામ ડ્રો કરવાનો છે, જેની અંદર અહીંયા તમારે 16x2 LCD ડ્રો કરવાની છે, એને 5 વોલ્ટ અને ગ્રાઉન્ડ વોલ્ટના સપ્લાય આપવાના છે, અને D0 થી D7 એટલે 8 ડેટા પિન દેખાડવાની છે તમારે, જે કોઈપણ એક પોર્ટ ઉપર 8051 ના કોઈપણ એક પોર્ટ ઉપર એને કનેક્ટ કરીને દેખાડવાની હોય છે. અને RS રીડ રાઇટ અને એનેબલ પિન તમે કંટ્રોલ પિન તરીકે LCDની અંદર યુઝ કરી શકો છો. તો આ કનેક્શનથી તમે દેખાડો છો કે આપણે એક LCDને હાર્ડવેર થ્રુ કઈ રીતે 8051 સાથે ઇન્ટરફેસ કરી શકીએ છીએ. કંટ્રોલ પિન્સ જે છે એ LCDનું મગજ છે કે કઈ રીતે આપણે કામ કરવાનું. જેમ મેં પહેલાં જ કીધું એમ RS એટલે કે રજિસ્ટર સિલેક્ટ. રજિસ્ટર સિલેક્ટ એવું નક્કી કરે છે કે તમારે સ્ક્રીન ઉપર શું બતાવવું છે, તમે જે મોકલી રહ્યા છો એ ડેટા અથવા તો સ્ક્રીનને જે આપણે કમાન્ડ આપી રહ્યા છે, તો એના માટે તમે ડેટા અથવા કમાન્ડ તમારે શું મોકલવું છે એ તમે RS દ્વારા સિલેક્ટ કરો છો. જો તમે 0 RSની વેલ્યુ રાખો તો તમારો ડેટા જાય છે, જો તમે 1 રાખો RSની વેલ્યુ તો તમારો કમાન્ડ જે હોય છે એ સ્ક્રીન ઉપર જાય છે. RW એટલે કે રીડ રાઇટ. જો તમે RWની પિન 1 રાખો તો એ રીડ કરશે અને 0 કરો તો એ ડેટા રાઇટ કરશે. મોટા ભાગના પ્રોગ્રામમાં આ પિન 0 રાખવામાં આવે છે, કારણ કે સામાન્ય રીતે આપણે સ્ક્રીન ઉપર ડેટા લખીએ છીએ. ત્યારબાદ આવે છે એનેબલ પિન. આ પિન ઉપર ઉચ્ચથી નીચું એટલે કે હાઈ ટુ લો પલ્સ મોકલીને આપણે ડેટાને લોક કરી દઈએ છીએ, જેથી ડેટા ક્યાંય ખોવાતો નથી. RS પિનનું લોજિક ડેટા વર્સિસ કમાન્ડ. જો RSની વેલ્યુ 0 હોય તો એ મોડ્યુલને સૂચના આપે છે. રજિસ્ટર કયું વપરાય છે તો કે ઇન્સ્ટ્રક્શન રજિસ્ટર વપરાય છે, અને એનું એક એક્ઝામ્પલ લીધું છે 01H તમે લખો તો એ સ્ક્રીન ઉપર જે પણ લખેલું હોય એને ભૂસી નાખે છે. જો તમે RSની વેલ્યુ 1 રાખો તો એ ડેટા મોડમાં કામ કરે છે. એનો પર્પસ શું છે તો એનો પર્પસ છે સ્ક્રીન ઉપર અક્ષરોને દેખાડવા. કયો રજિસ્ટર યુઝ કરે છે તો કે ડેટા રજિસ્ટર યુઝ કરે છે, અને એનું એક્ઝામ્પલ કયું છે તો તમે અક્ષર A અથવા H પ્રિન્ટ કરો છો. તો RSની વેલ્યુ 0 એટલે કે કમાન્ડ અને RSની વેલ્યુ 1 એટલે કે ડેટા. એનેબલ પલ્સની જાદુગરી તમે જુઓ કે એ 450 નેનોસેકન્ડનો ખેલ છે. તમે 5 વોલ્ટમાંથી 0 વોલ્ટ ઉપર 450 નેનોસેકન્ડ માટે લઈ જાઓ છો, એટલે કે જ્યારે પણ આપણે ડેટા અને કમાન્ડ પોર્ટ ઉપર આપીએ છીએ ત્યારે LCD તેને ત્યાં સુધી સ્વીકારતું નથી જ્યાં સુધી આપણે એનેબલ પિન ઉપરથી પલ્સ હાઈ ઉપરથી લો ઉપર ના કરીએ. આ પલ્સ ઓછામાં ઓછી 450 નેનોસેકન્ડની હોવી જોઈએ. મહત્વના LCDના કમાન્ડ કયા કયા છે તો જો તમે 30H લખો છો તો એ 8 બીટ મોડ ઉપર ઓપરેટ થાય છે અને 2 લાઇન વડે LCDને ચાલુ કરે છે. જો તમે 0EH લખો છો તો LCDની ડિસ્પ્લે ઓન થાય છે અને કર્સર ઓન થાય છે. જો તમે 01H લખો છો તો આખી ડિસ્પ્લે ક્લિયર થાય છે. જો તમે 80H લખો છો તો પહેલી લાઇન શરૂ થાય છે, અને જો તમે C0H લખો તો LCDની અંદર બીજી લાઇન સ્ટાર્ટ થાય છે. આના માટે આપણે જે સોફ્ટવેર કમાન્ડ લખીએ છીએ એ કયા કયા છે તો સોફ્ટવેરની અંદર આપણે void લખીને ત્યારબાદ અનસાઇન કેરેક્ટર એક રાખી દઈએ છીએ. LCDને શું ડિફાઇન કરી દઈએ છીએ કેરેક્ટર C. ત્યારબાદ આપણે RS પિનને 0 કરીએ છીએ એટલે કે કમાન્ડ મોડ આપીએ છીએ. RWને 0 કરીએ છીએ એટલે કે રાઇટ મોડ આપીએ છીએ, અને એનેબલ 1 કરીને આપણે એને પલ્સને હાઈ કરીએ છીએ, અને ત્યારબાદ ડિલે આપી અને એનેબલની વેલ્યુ 0 કરી અને પલ્સને શું કરી દઈએ છીએ પૂરી કરી દઈએ છીએ. અહીંયા RSની વેલ્યુ 0 છે એટલે કે માઇક્રો કંટ્રોલર કમાન્ડ મોકલી રહ્યું છે, અને જ્યારે આપણે આ પલ્સ હાઈથી લો પલ્સ કરીએ છીએ જે આપણા કમાન્ડને શું કરે છે લોક કરવા માટે આ પ્રોગ્રામ યુઝ થાય છે. હવે RS1 હોવાથી આ માહિતી 8 બીટ માહિતી સ્ક્રીન ઉપર પ્રિન્ટ થાય છે. જો આપણે હેલો પ્રોગ્રામ લખવો હોય તો આપણે આખો આ પ્રોગ્રામ લખશું, જેની અંદર આપણે શું કરશું તો કે void main લખી અને CMDના ફોર્મમાં કમાન્ડના ફોર્મમાં આપણે આ અલગ અલગ ઇન્સ્ટ્રક્શન લખી દઈશું. જેમ કે 038 એટલે કે LCDને જાગૃત કરો એટલે કે LCD ચાલુ કરો અને ક્લિયર કરો. એના માટે આપણે કયા કયા કમાન્ડ લખ્યા છે તો કે CMD 038
CMD0E, CMD01. સ્ટેપ 2 ની અંદર શું થશે તો કે કર્સર સેટ કરશે કઈ પોઝિશન ઉપર, ATH એટલે કે પહેલી લાઈનમાં, અને ત્યારબાદ આપણે એને ડેટા આપીશું. ડેટામાં પહેલા H, પછી E, પછી L, L અને O એટલે કે HELO એ અક્ષર એક પછી એક આપણે મોકલીએ છીએ અને એક પછી એક એ LCD ઉપર શું થશે, પ્રિન્ટ થશે. હાર્ડવેર અને સોફ્ટવેરને કોમ્બિનેશનને લીધે આપણું LCD છે એના ઉપર આખા જે આલ્ફાબેટ્સ છે એ ડિસ્પ્લે થાય છે કે જેવો તમે ડેટા H લખો છો 8051માં જઈ અને પોર્ટ 1 ઉપર H નો બાઇનરી ડેટા 01001000 જાય છે અને ત્યાં જે છે એ છપાય છે. પોર્ટ નંબર 3 ની પિન નંબર 5 એટલે કે RS નંબરની પિન ત્યારે આપણે 1 કરો છો ત્યારે એ હાઈ થાય છે અને પિન નંબર 3.3 ઇનેબલ ઉપર 450 ની નેનોસેકન્ડ આપણે મોકલીએ એટલે ડેટા અહીંયા લોક થાય છે અને એ ડેટા ક્યાંય મિસ થતો નથી. આપણે એકવાર રિવિઝન કરી દઈએ કે પહેલાં શું કરવાનું છે તો કે ડેટા પિનને D0 થી D7 ની LCDની જે ડેટા પિન છે એને પોર્ટ નંબર 1 સાથે કનેક્ટ કરો અને સાથે સાથે કંટ્રોલ પિન RS, RW અને એનેબલને પોર્ટ 3 ની સાથે જોડો. બીજો નિયમ શું રાખશું તો કે ભાઈ RS ની પસંદગી યાદ રાખીએ કે કમાન્ડ માટે RS 0 અને ડેટા લખવા માટે RS ની વેલ્યુ 1 રાખીશું. નિયમ 3 શું કહે છે, એનેબલ પલ્સ ડેટા અથવા કમાન્ડ ત્યારે જ માન્ય ગણાશે જ્યારે એનેબલ પિન હાઈથી લો જશે અને કેટલા સેકન્ડ માટે, 450 નેનોસેકન્ડ માટે. તો આ રીતે તમે LCD નો ઇન્ટરફેસ 8051 સાથે કરી શકો છો. સેમ વસ્તુ આપણે લેક્ચર નંબર 12માં જોવાના છે કે જ્યારે તમે કોઈ પણ એનાલોગ વેલ્યુને LCD પર ડિસ્પ્લે કરવું હોય ત્યારે કઈ રીતે ઇન્ટરફેસ કરવાનું હોય છે. અને આ લેક્ચરમાં આપણું એકલું ફોકસ હતું કે કઈ રીતે એક LCD ડિસ્પ્લે માઇક્રો કંટ્રોલર સાથે ઇન્ટરફેસ કરી શકાય, એના મહત્વના કમાન્ડ કયા હતા, કઈ કંટ્રોલ કમાન્ડ છે અને એ શું કહે છે, આ બધું જ આપણે આજના લેક્ચરમાં જોયું. હોપ કે આજનો લેક્ચર જોવાથી તમારા નોલેજમાં કંઈક વધારો થયો હશે અને એક્ઝામમાં તમને આ વસ્તુ કામ લાગશે. એક્ઝામમાં જો આ સવાલ પૂછાય તો ઘણા બધા ચાન્સીસ છે કે આ 6 થી 7 માર્ક માટે પૂછાશે અને એમાં તમારે આ બધી જ વસ્તુ એને સ્ટેપ બાય સ્ટેપ સમજાવવાની રહેશે અને આ ફિગર ડ્રો કરવાની રહેશે. હોપ કે તમને વિડીયોમાં મજા આવી હશે. વિડીયો જોવા માટે અને તમારો કિંમતી સમય આપવા માટે થેન્ક યુ સો મચ.